નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે મેકેનિક મોટર વ્હીકલ અને મિકેનિક ડીઝલ એન્જિન આ બંને ટ્રેડ માટે વપરાતા એટલે કે આપણું એમડી જે છે એ અને એમએમવી. તો આ જે ટ્રેડ છે આમાં સિલેબસ તો કોમન સિલેબસ છે, પરંતુ હવે આપણે જેમ જાણીએ છીએ કે આપણી પાસે મેરિટ જે છે એનું લિસ્ટ આવી ચૂક્યું છે. એટલે આપણને એ વસ્તુ ક્લિયર છે કે આપણે તૈયારી હવે કરવાની જ છે. જે સ્ટુડન્ટ્સનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એને ખ્યાલ જ છે કે મારે હવે તૈયારી તો કરવાની જ છે. તો એટલા માટે મિત્રો આપણે થોડુંક આપણી જે મુવમેન્ટ જે છે ને રેપિડ કરી રહ્યા છે અને એમડી અને એમએમવી જે છે એના મહત્વના પ્રશ્નો જે છે ને આજે આપણે ડિસ્કસ કરીશું. પરંતુ મિત્રો આપણે પ્રશ્નોને ખાલી આન્સર જોવાના નથી, એને આપણે સમજવાના પણ છે, બરાબર ને? અને એવી રીતે સમજીશું જેથી કરીને આપણો જે ક્વેશ્ચન જે છે, જે કોઈ પણ ક્વેશ્ચન આપણે જોઈશું એને એટલા વ્યવસ્થિત રીતે જોઈશું કે આ જે ક્વેશ્ચન જે છે એના આન્સર તમે ક્યારે પણ ભૂલી ના શકો. અને જેમ તમે જાણો છો મારી રીત છે કે હું એક ક્વેશ્ચનની સાથે સાથે એવી રીતે તૈયારી કરાવું છું કે બીજા 4-5 ક્વેશ્ચન તમે એક સાથે તૈયાર કરી શકો છો. ઠીક છે, ચલો મિત્રો, તો આજનો આપણો જે સેશન છે ને આપણે શરૂઆત કરીએ છીએ. અને આપણો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, ખાલી 10 જ પ્રશ્નો આઈ થિંક આપણે જોવાના છે આ સેશનમાં, પરંતુ આપણે એવી રીતે જોઈશું કે એની થિયરી જે છે એ પણ એની સાથે એક્સપ્લેન થઈ જાય. બની શકે આપણો જે વિડીયો છે મોટો થઈ જાય તો આપણે ભાગ 1 અને ભાગ 2 ની રીતે પણ જોઈ લઈશું. ઠીક છે, તો ચલો વધીએ. પરંતુ પહેલા જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન જે છે આપણો એ શું છે? ટુ સ્ટ્રોક એન્જિન. ટુ સ્ટ્રોક એન્જિનમાં પોર્ટ્સને કઈ રીતે ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે? બરાબર છે. હવે જવાબ તમે જોઈ લો. જવાબ શું આપ્યો છે આપણને? પિસ્ટનની મૂવમેન્ટ. જવાબ પિસ્ટનની મૂવમેન્ટ છે. બીજા ઓપ્શન શું છે? વાલ્વની મૂવમેન્ટ, પછી રોકર આર્મની મૂવમેન્ટ કે પછી પિસ્ટન પિન મૂવમેન્ટ. હવે આ ત્રણ જે ક્વેશ્ચન જે ઓપ્શન છે તો વાહિયાત આપ્યા છે આપણને. દેખો, વાલ્વની મૂવમેન્ટ ઉપરથી કદી કોઈ રોકર આર્મની વાલ્વની જે મૂવમેન્ટ જે છે ને એની ઉપરથી તો પોર્ટની મૂવમેન્ટ કદી થઈ ના શકે, એટલે ઓપન એન્ડ ક્લોઝ તો કરવામાં આવે નહીં, કારણ કે વાલ્વ તો હોતા જ નથી ટુ વ્હીલ્સમાં, એ આપણે હમણાં જોઈએ છે. રોકર આર્મની વાત કરું તો રોકર આર્મ જે છે, યસ, રોકર આર્મની મૂવમેન્ટ જે છે ને એનાથી જે આપણું 4 સ્ટ્રોક એન્જિન હોય ને, 4 સ્ટ્રોક એન્જિન, તો 4 સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ્સની મૂવમેન્ટ જે છે એને રોકર આર્મની મદદથી આપણે ઓપન એન્ડ ક્લોઝ કરીએ છીએ. પિસ્ટનની મૂવમેન્ટની વાત કરીએ તો યસ, પિસ્ટનની મૂવમેન્ટ જે છે એનાથી જ આપણે નક્કી કરીએ છીએ કે પોર્ટ્સ જે છે કેવી રીતે ઓપન થશે, ક્લોઝ થશે. અને પિસ્ટન પિનની મૂવમેન્ટ તો આવે જ નહીં, આ તો એકદમ વાહિયાત છે. ઓકે, હવે આનો જવાબ તો મેં તમને કહી દીધો છે કે ભાઈ પિસ્ટનની મૂવમેન્ટ. પરંતુ મિત્રો પોર્ટ્સ શું છે, ટુ સ્ટ્રોક એન્જિન શું છે, અને એને ઓપન ક્લોઝ કેવી રીતે કરવાના થાય છે, કેમ કરવાના થાય છે, કેટલા પોર્ટ્સ હોય છે, આ બધી વસ્તુ આપણે હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. પરંતુ મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે આપણો જે આ વિડીયો આવે છે ને એની સાથે પેરેલલમાં હું ઘણા ઇમ્પોર્ટન્ટ થિયોરેટિકલ વિડીયોઝ પણ પોસ્ટ કરવાનો છું. જેમ કે કારણ કે એમડી એમએમવીના જે વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા બહુ મોટી છે, બહુ મોટો એક વર્ગ છે જે એમડી અને એમએમવી સાથે સંકળાયેલો છે. અને આ વિદ્યાર્થીઓ ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે આમાં તૈયારી કરી રહ્યા છે જીએસઆરટીસીમાં. આપણું ફોકસ શું છે કે આપણે જીએસઆરટીસીમાં લાગવાનું છે. ઠીક છે, તો મિત્રો એમડી અને એમએમવી જે છે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ મહત્વની જે થિયરીઓ છે ને, મહત્વની થિયરી એને હું પોસ્ટ કરવાનો છું. ધીરે ધીરે ક્વેશ્ચન્સની સાથે સાથે થિયરીઝ પણ આવશે. જેમ કે આપણો નેક્સ્ટ એક વિડીયો આવશે, એક થિયરી જે છે જેમાં મેં 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક, 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક, આ જે 2 સ્ટ્રોક 4 સ્ટ્રોક જે છે ને આનો એક ડિફરન્સ એનો એક વિડીયો બનાવવાનો છું હું. આનો જે ડિફરન્સનો જે વિડીયો બનાવીશ ને હું, એની અંદર તમને 2 સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિનનું આખું જ કમ્પેરિઝન મળી જશે. પરંતુ મિત્રો જેમ તમે સાદું કમ્પેરિઝન, એક તફાવત જોવો છો, એવી રીતે તમને આ તફાવત નહીં મળે. આની અંદર છે ને મિત્રો એક્સપ્લેનેશન સાથે, એટલે એક એક પોઈન્ટને હું બ્રીફલી એક્સપ્લેન કરીશ અને પોઈન્ટ વાઇઝ, સ્લાઇડ વાઇઝ એ આખું જે એક્સપ્લેનેશન છે, એ આખી જે પીપીટી છે મેં બનાવેલી છે. ઠીક છે, તો એ આપણે આપણા અપકમિંગ વિડીયોઝમાં હું પોસ્ટ કરીશ, એમાં તમે જોશો. પરંતુ આજે આપણે જે ક્વેશ્ચન્સ જોવાના છે એની અંદર આપણો પહેલો ક્વેશ્ચન છે 2 સ્ટ્રોક એન્જિન એના પોર્ટ્સની મૂવમેન્ટ. તો એના પોર્ટ્સની મૂવમેન્ટ જે છે ને એ કેવી રીતે ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે, આને આપણે સમજીએ. આવો, તો દેખો મિત્રો, અહીંયા મેં જે વસ્તુ તમને બતાવી છે ને આ એકચ્યુઅલી આખું વર્કિંગ છે. આ જે સ્લાઇડમાં તમને બતાવી છે આ વર્કિંગ છે. શાનું વર્કિંગ છે? વર્કિંગ ઓફ વોટ? 2 સ્ટ્રોક એન્જિન. 2 સ્ટ્રોક એન્જિન જે છે એનું વર્કિંગની ચર્ચા અહીંયા થઈ રહી છે. હવે અહીંયા તમે એ બધું વસ્તુ અત્યારે ના સમજતા કે 2 સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિનમાં શું હોય છે, કેટલી સાયકલમાં કેટલા પાવર સ્ટ્રોક મળે છે, કેટલા સ્ટ્રોક હોય છે, સ્ટ્રોક શાને કહેવાય છે, આ બધી વસ્તુ મિત્રો આપણે ઇન ડિટેલ જોવાના છે. મેં તમને હમણાં કહ્યું ને કે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકનો હું એક તફાવતનો વિડીયો લાવવાનો છું, તો ત્યાં તમને આખા જ એન્જિનનું વર્કિંગની સાથે સાથે હું વસ્તુઓ એક્સપ્લેન કરવાનો છું.
એટલે ત્યાં તમે એ વસ્તુ ડિસ્કસ થઈ જશે. હવે અહીંયા આપણે અત્યારે એક વર્કિંગ સિમ્પલ એક સાદું વર્કિંગ તમને સમજાવી દઉં છું ને એનાથી તમને આ ક્વેશ્ચન યાદ રહી જશે. તો મિત્રો આપણે ક્વેશ્ચન્સ જે છે એના જવાબ ગોખવાના નથી. ગોખશો તો તમને કશું વસ્તુ યાદ જ નહીં રહે. બરાબર ને? આપણે શું કરવાનું છે, આપણે આ જે ક્વેશ્ચન્સ છે આપણા એને સમજવાના છે ને. તો ચલો સમજીએ. અહીંયા હું તમને એમ કહું છું કે આ બંને જે છે ને એ 2 સ્ટ્રોક એન્જિનના વર્કિંગની ફિગર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ જે ઉપરનો ભાગ છે ને આ આપણું સ્પાર્ક પ્લગ છે. સ્પાર્ક પ્લગ. તો સ્પાર્ક પ્લગ નું કામ શું છે કે અહીંયા જે અંદર ફ્યુઅલ ભેગું થયું હશે, એર ફ્યુઅલ ભેગું થયું હશે એને સળગાવવાનું એટલે એનું કમ્બશન કરવાનું કામ કરે છે. કોણ? તો કે આપણો સ્પાર્ક પ્લગ. હે ને? તો ત્યાં એક સિમ્પલ સાદો તણખો થશે. એ તણખો થશે જેવું તમે ઇગ્નિશન એટલે એન્જિનને ચાલુ કરવા માટે આપણી સ્વિચ દબાવશો એટલે અહીંયા શું થશે, અહીંયા એક સ્પાર્ક થશે. સ્પાર્ક થવાના કારણે અહીંયા શું થશે, બ્લાસ્ટ થશે એટલે કમ્બશન થશે. બરાબર ને? એ કમ્બશન થશે ત્યારે તો પિસ્ટનને નીચે તરફ ધક્કો મળશે અને પિસ્ટન નીચે જશે. ચલો હવે અત્યારે જે ફિગરની પરિસ્થિતિ તમને દેખાય છે ને એની અંદર કેવું છે કે હું તમને બતાવું. અચ્છા પહેલા પોર્ટ્સની ચર્ચા કરી લો. પોર્ટ્સ કઈ કઈ જગ્યાએ છે. હે ને? તો દેખો મિત્રો અહીંયા હું તમને 1 નંબર લખું છું. આ જે છે ને એ 1 નંબર છે, અહીંયા આ 2 નંબર છે અને અહીંયા આ 3 નંબર છે. તો 1 નંબરનો જે આ પોર્ટ છે ને 1 નંબરનો પોર્ટ આ આપણો ઇનલેટ પોર્ટ છે. કયો પોર્ટ છે? ઇનલેટ પોર્ટ. ઇનલેટ પોર્ટ. પછી 2 નંબરનો જે આ પોર્ટ છે ને આને કહેવાય એક્ઝોસ્ટ પોર્ટ. શું કહેવાય? એક્ઝોસ્ટ પોર્ટ. અચ્છા એક વસ્તુ સમજજો મિત્રો, અત્યારે હું તમને કહી દઉં છું કે 2 સ્ટ્રોક એન્જિનની અંદર જ આપણને પોર્ટ્સ જોવા મળશે. પોર્ટ જે છે ને પોર્ટ અને એ પોર્ટ ખાલી 2 સ્ટ્રોક એન્જિનમાં જ હશે. 4 સ્ટ્રોક એન્જિનની અંદર શું હોય છે? વાલ્વ હોય છે. એની અંદર શું હોય છે? વાલ્વ હોય છે. હે ને? ગુજરાતીમાં લખીએ વાલ્વ, અહીંયા લખીએ પોર્ટ. તો જે 4 સ્ટ્રોક એન્જિન છે એની અંદર વાલ્વ હોય છે અને 2 સ્ટ્રોક એન્જિનની અંદર પોર્ટ્સ હોય છે. બરાબર? હવે પોર્ટ્સ કેટલા હોય છે? દેખો આ એક પ્રશ્ન મેં તમારો સોલ્વ કરી દીધો. એક પ્રશ્ન થઈ ગયો ને કે ભાઈ 2 સ્ટ્રોક એન્જિનની અંદર પોર્ટ હોય છે, 4 સ્ટ્રોક એન્જિનની અંદર વાલ્વ હોય છે. અચ્છા હવે 2 સ્ટ્રોક એન્જિન છે તેની અંદર કેટલા પોર્ટ હોય છે? તો કેટલા પોર્ટ હોય છે અહીંયા મેં તમને બતાવ્યા. ટોટલ 3 પોર્ટ્સ હોય છે. કેટલા? 3 પોર્ટ્સ હોય છે. હવે એક પોર્ટ કયો છે? તો કે ઇનલેટ પોર્ટ. ઇનલેટ પોર્ટ. બીજો પોર્ટ છે શું છે? એક્ઝોસ્ટ પોર્ટ. અને ત્રીજો જે પોર્ટ છે એનું નામ છે ટ્રાન્સફર પોર્ટ. ટ્રાન્સફર પોર્ટ. ઠીક છે. હવે કઈ રીતે વર્કિંગ થાય છે મિત્રો એ આપણે સમજીએ. દેખો સૌથી પહેલા મેં તમને શું કીધું કે અહીંયા સ્પાર્ક થશે ને અહીંયા કમ્બશન થશે. આની અંદર એર અને ફ્યુઅલ નું મિક્સર હશે. આની અંદર શું હશે? એર પ્લસ ફ્યુઅલ, એર અથવા પેટ્રોલ. એર અને પેટ્રોલનું મિક્સર આની અંદર એડ થયેલું છે ઓલરેડી. અને પિસ્ટન જ્યારે ઉપર ગયો હશે અને પિસ્ટન આની આગળની સાયકલમાં જ્યારે અહીંયા ઉપર ગયો હશે ત્યારે એને અહીંયા કમ્પ્રેશન કર્યું હશે અને પછી સ્પાર્ક થવાના કારણે અહીંયા કમ્બશન થયું. કમ્બશન થવાના કારણે પિસ્ટનને નીચે તરફ ધક્કો લાગ્યો અને દેખો પિસ્ટન નીચે આવે છે. હવે માની લો પિસ્ટન અહીંયા છે. બરાબર છે? સમજો પિસ્ટન અત્યારે અહીંયા છે તો અહીંયા કમ્બશન થશે, પિસ્ટન હજી નીચે આવશે એટલે આ જે પોર્ટ દેખાય છે બીજા નંબરનો પોર્ટ, પિસ્ટન અહીંયા નીચે આવી ચૂક્યો છે, અહીંયા આવી ચૂક્યો છે એટલે આ પોર્ટ ઓટોમેટિક ખુલી ગયો. આ પોર્ટ ખુલી ગયો. હવે શું થઈ રહ્યું છે કે અહીંયા જે કમ્બશન થયેલી વસ્તુઓ છે એટલે પ્રોડક્ટ્સ છે, જે ગેસીસ છે એ અહીંયાથી બહાર નીકળી જશે કારણ કે પિસ્ટન હવે નીચે જઈ રહ્યું. પિસ્ટન નીચે ગયો એટલે આ પોર્ટ એની જાતે ઓટોમેટિક ખુલી જાય છે અને ઓટોમેટિક ખુલી ગયો અને ગરમ જે ગેસીસ છે એ બહાર નીકળી જાય છે એટલા માટે એનું નામ શું છે? એક્ઝોસ્ટ પોર્ટ. બરાબર? પરંતુ જ્યારે પિસ્ટન ઉપર ગયો હશે શરૂઆતમાં ત્યારે ઇનલેટ પોર્ટમાંથી અહીંયા એર અને ફ્યુઅલ જે છે એના નીચેના ભાગમાં આવી ગઈ હશે. એના નીચેના ભાગમાં જે અહીંયા બતાવ્યું છે. દેખો ધારો કે પિસ્ટન ઉપર ગયો શરૂઆતમાં, સૌથી પહેલા શરૂઆતમાં, અને અહીંયા જે ઉપર એર અને ફ્યુઅલ હતું એ શું થઈ ગયું? ઉપર કમ્પ્રેસ થઈ રહ્યું છે. અહીંયા તો કમ્પ્રેશન થઈ રહ્યું છે ઉપરના ભાગમાં, પણ નીચે શું થઈ રહ્યું છે? પિસ્ટનના ઉપર જવાના કારણે એર અને પેટ્રોલનું મિક્સર એની અંદર આવી રહ્યું છે આ રીતે આ જગ્યામાં. તો અહીંયા શું થઈ ગયું? અહીંયા એર પેટ્રોલનું મિક્સર જે છે એનું ઇનલેટ થયું છે એટલે આ સક્શન પોર્ટ છે અથવા ઇનલેટ પોર્ટ છે. બરાબર ને? તો અહીંયાથી એર અને પેટ્રોલ અહીંયા અંદર ભરાઈ ગયું. બરાબર છે? અહીંયા ભરાઈ ગયું. ચલો હવે જ્યારે અહીંયા સ્પાર્ક થશે તો એને અહીંયા કમ્બશન થશે એટલે પિસ્ટન નીચે આવશે. જેમ અહીંયા દેખાય છે આ ફિગરમાં દેખાય છે કે નીચે આવે છે. નીચે આવશે એટલે જે ગરમ ગેસીસ જે છે તો અહીંયા એક્ઝોસ્ટ પોર્ટથી બહાર નીકળી જશે. પરંતુ મિત્રો જ્યારે અહીંયા દેખો અહીંયા સમજવાનું છે, પહેલાથી જે અહીંયા એર ફ્યુઅલ મિક્સર જે અહીંયા આવી ગયું હતું, જે અહીંયા ઓલરેડી એર ફ્યુઅલ મિક્સર આવી ગયું હતું, એ એર ફ્યુઅલ મિક્સર જે છે એ આની અંદર અહીંયા ઓલરેડી આવી ગયેલું છે. બરાબર ને? અને એના કારણે શું થઈ રહ્યું છે કે એ જે એર ફ્યુઅલ મિક્સર જે છે જે આની અંદર આવી ગયું છે
એને પણ કમ્પ્રેશન મળી રહ્યું છે જેવો પિસ્ટન નીચે જાય છે અને પિસ્ટન જેવો અહીંયા નીચે જઈ રહ્યો છે તો અહીંયા જે એર ફ્યુઅલ મિક્સર ઓલરેડી અવેલેબલ છે એને શું મળે છે કમ્પ્રેશન મળે છે અને એ આ ત્રીજા નંબરનો પોર્ટ છે ટ્રાન્સપોર્ટ પોર્ટ એના મારફતે દેખો અહીંયા એરો બતાવ્યો છે એનાથી અહીંયા ઉપર આવે છે ધીરે 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 અહીંયા ઉપરની તરફ આવે છે અને એટલા માટે એનું નામ ટ્રાન્સફર પોર્ટ છે બરાબર તો એ શું જશે અહીંયા ઉપર તરફ આવશે એટલે જ્યારે પિસ્ટન એકદમ નીચે જતો રહેશે આ ગેસીસ બહાર નીકળી જાય છે ત્યારે ફ્રેશ એર ફ્યુઅલ જે છે એ અહીંયા ઉપર તરફ આવી જશે અને ફરીથી જ્યારે પિસ્ટન ઉપર તરફ જશે એટલે જે એર ફ્યુઅલ મિક્સર અહીંયાથી ઉપર તરફ આવ્યું હશે એને કોમ્પ્રેસ કરવાનું ફરીથી ચાલુ કરી દેશે આ રીતે અને એ સાયકલ જે છે એ જ્યારે ઉપર થાય છે ત્યારે ફરીથી નવું એર ફ્યુઅલ મિક્સર અંદર જશે એમ આ સાયકલ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે બરાબર છે તો આ આખી જે વર્કિંગ સાયકલ છે આની અંદર તમારે એક વસ્તુ ફોકસ કરવાની છે કઈ વસ્તુ કે મિત્રો જ્યારે પણ આ જે એર ફ્યુઅલ મિક્સર જે છે ને અને એ એક્ઝોસ્ટ થાય છે કે ઇનલેટ થાય છે કે ટ્રાન્સફર થાય છે એ કોના આધારે ટ્રાન્સફર થાય છે તો કે પિસ્ટનની મૂવમેન્ટ ઉપર પિસ્ટનના કારણે તો એ શું થાય છે ઉપર અને નીચે જાય છે અથવા ઇનલેટ અને આઉટલેટ થાય છે બરાબર ને એટલા માટે આપણો જે ક્વેશ્ચન છે એનો જવાબ શું છે પિસ્ટનની મૂવમેન્ટ ઓકે તો અહીંયા આ વસ્તુ તમને હવે આઈ હોપ સો કે ક્લિયર થઈ ગયું હશે અને આનું જે એકચ્યુઅલ એક્ઝેક્ટ વર્કિંગ જે છે તો આપણે આવનારા આપણા 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકના કમ્પેરિઝન જે છે એના વિડીયો જે છે એની અંદર આપણે જોવાના છે ઠીક તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ એન્જિન જે છે એન્જિનના સ્ટ્રોકને નિર્ધારિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે એન્જિનના સ્ટ્રોકને નિર્ધારિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે ઓકે તો એન્જિનનો જે સ્ટ્રોક છે એ શું છે પહેલા તો એ સમજવું પડે તો જ તમે ક્વેશ્ચનનો જવાબ આપી શકો કે ભાઈ એન્જિનના સ્ટ્રોકને નિર્ધારિત કરવા માટે આનો ઉપયોગ થાય છે ઓપ્શનમાં જુઓ એક સાયકલ છે બીજો છે થ્રો અને ગુજરાતીમાં આ રીતે લખાય થ્રો અને ત્રીજું છે પિસ્ટનનો વ્યાસ કે પછી કનેક્ટિંગ રોડની લંબાઈ ઓકે તો સાયકલ થ્રો પિસ્ટનનો વ્યાસ કે કનેક્ટિંગ રોડની લંબાઈ આની ઉપરથી આપણે જવાબ આપવાનો છે હવે તમને જો સ્ટ્રોક જ ખબર નથી તો તમે કઈ રીતે એનો જવાબ આપી શકશો ક્લિયર તો પહેલા આપણે સમજવું પડશે સ્ટ્રોક હવે દેખો મિત્રો અહીંયા હું એક સિલિન્ડર ડ્રો કરું છું જેની અંદર એક પિસ્ટનની મૂવમેન્ટ ડ્રો કરવા જઈ રહ્યો છું આ માની લો એક સિલિન્ડર છે આ સિલિન્ડરનું ટોપ છે અને આ સિલિન્ડરનું બોટમ છે માની લો અહીંયા પિસ્ટન છે અત્યારે બરાબર હવે પિસ્ટન જે છે ને એ સિલિન્ડરની અંદર કેટલો રેસિપ્રોકેટ થાય છે એટલે અત્યારે અહીંયા છે અને પછી આટલે સુધી જાય છે માની લો આટલે સુધી જાય છે બરાબર મેક્સિમમ આટલે સુધી જાય છે તો પિસ્ટન જે છે એ અહીંયાથી અહીંયા સુધી મૂવમેન્ટ કરશે તમારું આટલી મૂવમેન્ટ અને તો પિસ્ટન જેટલી મેક્સિમમ મૂવમેન્ટ કરે છે એટલે કે સિલિન્ડરની અંદર પિસ્ટન જેટલો ફરે છે અને જેટલો ઉપર નીચે જાય છે આ છે ટોપ ડેડ સેન્ટર આ છે બોટમ ડેડ સેન્ટર તો ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટરની અંદર પિસ્ટન જેટલી મૂવમેન્ટ કરે છે આને કહેવામાં આવે છે સ્ટ્રોક શું કહેવાય છે સ્ટ્રોક સમજાઈ ગયું તો સ્ટ્રોક શું છે સ્ટ્રોક એ વસ્તુ છે કે પિસ્ટન સિલિન્ડરની અંદર પિસ્ટન કેટલું રેસિપ્રોકેટ કરે છે એને આપણે જસ્ટ કહીશું શું કહીશું સ્ટ્રોક કહીએ છીએ મિત્રો સ્ટ્રોક હવે આ જે સ્ટ્રોક જે છે ને ક્વેશ્ચન શું છે આપણો કે એન્જિનના સ્ટ્રોકને એટલે એન્જિનનો જે સ્ટ્રોક છે એને નિર્ધારિત કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ એટલે આને સેટ કરવા માટે મારે સ્ટ્રોક સેટ કરવો છે તો સ્ટ્રોક સેટ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે ઠીક છે અચ્છા હું તમને જવાબ કહી દઉં છું જવાબ એનો એકચ્યુઅલી તમે જાણો છો આ જવાબ છે બી ધેટ ઇઝ થ્રો પણ થ્રો શું છે એ સમજશો તો તમને જવાબ ખબર પડશે ને એના માટે આવો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે વોટ ઇઝ થ્રો એન્ડ વોટ ઇઝ સ્ટ્રોક દેખો મિત્રો હવે એક કન્સ્ટ્રક્શન વસ્તુ સમજવાની જરૂર છે આ જે ફિગર છે ને આની અંદર મેં તમને જે આ વસ્તુ બતાવી છે આ છે ક્રેન્ક બરાબર છે તો આ ક્રેન્ક જે છે બેઝિકલી કેવી છે આ રીતે છે અહીંયાથી સ્ટ્રેટ છે પછી ઓફસેટ જાય છે આ રીતે અને પછી અહીંયાથી આ રીતે આવે છે ઓફસેટ ફરીથી ઓફસેટ પછી અહીંયા ફરીથી ઓફસેટ અહીંયા ઓફસેટ આ રીતે અને પછી અહીંયા એટલે એનો ઇનલેટ જે શાફ્ટ છે અને આઉટલેટ શાફ્ટ આ બંને તો એક જ કોન્સેન્ટ્રિક છે દેખાય સીધું પરંતુ વચ્ચે એ ઉપર નીચે છે હે ને ઉપર નીચે છે તે મેં તમને જેમ બતાવ્યું ઉપર નીચે ઓકે કેમ કારણ કે આ વસ્તુ જ્યારે ગોળ ફરશે ને આ વસ્તુ એન્જિનની અંદર હોય છે અને આની સાથે અહીંયા છે ને કનેક્ટિંગ રોડ આવશે આની ઉપર કનેક્ટિંગ રોડ લગાવેલો હોય આ રીતે
અને કનેક્ટિંગ રોડના છેડે અહીંયા પિસ્ટન લગાવે છે, જે અહીંયા તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો. દેખો આ બાજુ આવો આકૃતિમાં. આ જે છે આ ક્રેન્ક છે એના આ છેડા ઉપર અહીંયા કનેક્ટિંગ રોડ છે આ, અને આ પિસ્ટન છે, અને એનો આ ઉપરનો છેડો છે ક્રેન્કનો, જેની ઉપર અહીંયા કનેક્ટિંગ રોડ છે ને અહીંયા પિસ્ટન છે. એ જ રીતે સિમિલરલી અહીંયા કનેક્ટિંગ રોડ છે તો અહીંયા પિસ્ટન છે, અહીંયા નીચે કનેક્ટિંગ રોડ છે અહીંયા પિસ્ટન છે. બરાબર. તો જેવી આ જે ક્રેન્ક છે ગોળ ફરશે તો આ જે પિસ્ટનો છે ને એ ઉપર નીચે જશે, આ રીતે ઉપર નીચે થશે. બરાબર છે. તો આ બંને પિસ્ટન એક સાથે ઉપર રહેશે અને આ બંને પિસ્ટન એક સાથે નીચે રહે છે. બરાબર. તો તમારું જે આ ક્રેન્ક છે ને, ક્રેન્ક એનો જે આ ઓફસેટ છે એટલે અહીંયાથી માંડીને આટલું જે અંતર છે, બરાબર, એ અંતર અહીંયાથી માંડીને આટલું અંતર માની લો, અહીંયાથી આટલું અંતર, એક મિનિટ બતાવું છું. દેખો અહીંયાથી આટલું જે આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ સમજાય છે? આ ડિસ્ટન્સ નક્કી કરે છે કે તમારું જે હશે ને સ્ટ્રોક એ કેટલો રહેશે. બરાબર છે. સ્ટ્રોક કેટલો રહેશે એટલે સ્ટ્રોક જે છે, કારણ કે પિસ્ટનની મુવમેન્ટ કોણ કંટ્રોલ કરે છે? પિસ્ટનની જે મુવમેન્ટ છે, ઉપર નીચે જવાની જે મુવમેન્ટ છે, એ તો તમારી આ જે ક્રેન્ક શાફ્ટ જે છે એ જ નક્કી કરે છે ને. ક્રેન્ક શાફ્ટની અંદર જે ઓફસેટ આપેલો છે, મેં તમને ઓફસેટ બતાવ્યો ને, આ ઓફસેટ એના જેટલો તો સ્ટ્રોક થવાનો છે. બરાબર છે. તો માની લો આ રીતે ક્રેન્ક છે, હું તમને એક બીજી વસ્તુ બતાવું. આ ક્રેન્ક છે, બરાબર, આ રીતે, અને આ ક્રેન્ક જઈ રહી છે. ઓકે. તો ક્રેન્ક જે છે બેઝિકલી આને રોંગ ડ્રો કરી છે મેં, અહીંયા ડ્રો કરું. જો ક્રેન્ક છે આ રીતે થશે હે ને. યસ. તો ક્રેન્કનો આ ભાગથી આ ભાગ, આને આપણે કહીશું સ્ટ્રોક, કારણ કે ત્યાં જ આપણે પિસ્ટન લગાવીશું. તો આ સ્ટ્રોક છે. અત્યારે આ રીતે સમજો. બરાબર. આ સ્ટ્રોકનું અડધું એટલે કે અહીંયાથી આટલું, આને કહેવામાં આવે છે થ્રો. શું કહેવાય? થ્રો. તો તમે જેટલો થ્રો રાખો છો એના ઉપરથી તો સ્ટ્રોક ચેન્જ થશે ને. હંમેશા યાદ રાખજો, થ્રો જે છે ઇઝ 1/2 ઓફ ધ સ્ટ્રોક. થ્રોની વેલ્યુ એટલે કે જો તમને સ્ટ્રોક કીધો હોય કે ભાઈ સ્ટ્રોક જે છે ને તમારો એ 20 છે, યુનિટ કોઈ બી હોઈ શકે, 20 છે માની લો, તો થ્રો શું હશે? તો થ્રો કેટલો થઈ જાય? 10. સિમ્પલ, વેરી સિમ્પલ. ખબર પડે? સ્ટ્રોક જે છે એ આખી વસ્તુ છે, એટલે પિસ્ટન આખો ઉપરથી નીચે જેટલો જાય છે ને એ છે સ્ટ્રોક, અને એનું અડધું જે છે ને, અડધું માપ એ છે થ્રો, અને આખું જે માપ છે શું છે? સ્ટ્રોક છે. સમજાઈ ગયું આ વસ્તુ? ઓકે. તો આની ઉપરથી પણ ક્વેશ્ચન આગળ આવવાનો છે, એટલે એ વસ્તુ, આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. ઠીક છે. ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો, કે 2 સ્ટ્રોક એન્જિનને કઈ રીતે ઓળખશો તમે? હવે સૌથી પહેલા જ મેં તમને પહેલી જે સ્લાઇડનું એક્સપ્લેનેશન જ્યારે કર્યું હતું, આ વસ્તુ મેં જ્યારે તમને સમજાવીને ત્યારે મેં તમને કીધું હતું એક વસ્તુ, એટલે તો હું તમને કહું છું ને મિત્રો કે આ એક ક્વેશ્ચનની સાથે સાથે આપણે ઘણી બધી વસ્તુઓ એકસાથે ક્લિયર કરી દેતા હોઈએ છીએ. બરાબર છે. દેખો, 2 સ્ટ્રોક એન્જિન ઓળખશો કેવી રીતે? બરાબર. હવે આપણને ખબર છે કે 2 સ્ટ્રોક એન્જિન હોય કે પછી 4 સ્ટ્રોક એન્જિન હોય, આની વચ્ચેનો ડિફરન્સ શું છે? તો આની અંદર શું હોય છે? વાલ્વ હોય છે. આની અંદર શું હોય છે? પોર્ટ્સ હોય છે. બરાબર છે. તો પોર્ટ્સ હોય એન્જિનની અંદર તો તમને ખબર પડી જાય કે આ 2 સ્ટ્રોક છે. યસ. વાલ્વ્સ હોય તો ખબર પડી જાય કે આ તો 4 સ્ટ્રોક છે. તો 2 સ્ટ્રોકને કેવી રીતે ઓળખશો? પોર્ટ્સ ઉપરથી. તો સિમ્પલ, એકદમ સિમ્પલ જવાબ છે આનો. કેવિટી કે પેસેજ એવો તો કોઈ ઓપ્શન જ નથી હોતો. વાલ્વ ઉપરથી નથી ઓળખતા, આપણે પોર્ટ્સ ઉપરથી ઓળખીએ છીએ. બરાબર ને? પોર્ટ્સ જે છે એ, તેની ઉપરથી આપણે નક્કી કરીશું કે ભાઈ 2 સ્ટ્રોક એન્જિન છે કે 4 સ્ટ્રોક એન્જિન છે. ક્લિયર? ઓકે. એને પણ એક્સપ્લેન કરવા માટે મેં અહીંયા તમને કમ્પેરિઝન આપેલું છે એકચ્યુઅલી. જ્યારે તમે હું મટીરિયલ શેર કરીશ ને તો ત્યાં તમે એને સમજી શકશો. દેખો, 2 સ્ટ્રોક એન્જિન છે, 4 સ્ટ્રોક એન્જિનની અંદર અહીંયા વાલ્વ દેખાય છે. આ ઇનલેટ વાલ્વ છે, એક્ઝોસ્ટ વાલ્વ છે. અહીંયાથી મટીરિયલ અંદર જશે અને અહીંયાથી બહાર ધુમાડો નીકળે છે, જે સાયલેન્સરમાં જાય છે આપણું, રાઈટ? પરંતુ અહીંયાથી અહીંયા આ બાજુ છે, એક ઇનલેટ પોર્ટ છે, આ ઇનલેટ પોર્ટ છે, આ એક્ઝોસ્ટ પોર્ટ છે, અને આ જે પોર્ટ છે આ ટ્રાન્સફર પોર્ટ છે. 3 પોર્ટ દેખાઈ ગયા તમને? પોર્ટ કેટલા હોય છે? 3 હોય છે. અહીંયા પોર્ટ વાલ્વ કેટલા હોય છે? 2 હોય છે. બરાબર? તો 4 સ્ટ્રોક એન્જિનની અંદર 2 વાલ્વ હોય છે, 2 સ્ટ્રોક એન્જિનની અંદર 3 પોર્ટ હોય છે. એટલે પોર્ટ હોય તો એના ઉપરથી તમે ઓળખી શકો કે ભાઈ જે આપણો યસ એન્જિન કયું છે. ઓકે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 4th નંબરનો ક્વેશ્ચન આ પણ તમને આવડી જશે. એકદમ સિમ્પલ છે કે જો ક્રેન્ક શાફ્ટનો થ્રો 40 mm હોય તો એન્જિનના સ્ટ્રોકની લંબાઈ કેટલી થશે? સિમ્પલ, ઓલરેડી ખબર પડી જાય છે હે. દેખો તમે જાણો છો કે થ્રો જે છે ને, થ્રોની કેટલી વેલ્યુ છે? 40 mm. તો જે સ્ટ્રોક હોય છે, સ્ટ્રોક જે હોય ને એ 2 ગણો હોય છે. થ્રોથી કેટલો હોય છે? 2 ગણો હોય છે. તો અહીંયા 2 ગુણ્યા 40 mm હું કરીશ, કેટલું થઈ જાય છે? 80 mm. અને તો 80 mm થઈ ગયું એટલે આન્સર શું છે આપણો? ડી. આન્સર ડી, ધેટ ઇઝ 80 mm ઇઝ રાઈટ આન્સર. ઓકે, તો અહીંયા જે ક્રેન્કશાફ્ટનો જે થ્રો છે ને, થ્રો જે છે એનાથી ડબલ શું હોય છે? સ્ટ્રોકની લંબાઈ હોય છે. ઓકે, તો 80 mm જે છે ને એ આપણું શું થઈ જશે? સ્ટ્રોકની લંબાઈ થઈ જશે. ક્લિયર? તો આ રીતના ક્વેશ્ચન જ્યારે પણ આવે છે તો ત્યારે તમે ખૂબ જ આરામથી એને સોલ્વ કરી શકશો જો તમે આ કન્સેપ્ટને જાણતા હોય. એ યાદ રાખવાનો છે કન્સેપ્ટ કે થ્રોની વેલ્યુથી ડબલ સ્ટ્રોક હશે અને એને સમજી લેવાનું છે, મેં તમને જેમ સમજાવ્યું છે એમ. ઠીક છે? તો જ તમે એને યાદ રાખી શકશો. ઠીક, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કયા એન્જિનમાં કાર્બોરેટર હોય છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન જે છે ને એ હું તમને અત્યારે તો સમજાવી દઉં છું, પરંતુ આના ઉપર પણ એક વિડીયો ઇન ફ્યુચર આવવાનો છે કે જેની અંદર હું એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિનનો ફૂલ કમ્પેરિઝન દર્શાવતો વિડીયો પોઈન્ટ ટુ પોઈન્ટ એક્સપ્લેનેશન સાથે હું એક પોસ્ટ કરવાનો છું, જેની અંદર તમને એસઆઈ અને સીઆઈ એન્જિનના આખા જે કમ્પેરિઝન છે ને એનો ખ્યાલ આવી જશે. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ છે ને જેમાં એક ક્વેશ્ચન ઉપર એમાંથી તમે ઘણા બધા ક્વેશ્ચન્સ નીકાળી શકશો. પરંતુ અહીંયા આપણને શું પૂછ્યું છે કે ભાઈ કયા એન્જિનમાં કાર્બોરેટર હોય છે? હવે એક વસ્તુ સમજી લો મિત્રો કે જે એસઆઈ એન્જિન છે, એસઆઈ એન્જિન, આનું નામ છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. અને જે સીઆઈ એન્જિન છે આ છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. ઓકે, હવે એક વસ્તુ સમજો કે જે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે ને આપણું, એની અંદર મિત્રો જ્યારે એન્જિનમાં શું આવે છે? એર પ્લસ પેટ્રોલ, એર પ્લસ પેટ્રોલનું મિક્સચર આવે છે. ક્યાં? એન્જિનની અંદર. જ્યારે આપણું જે સીઆઈ એન્જિન છે ને, કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, આની અંદર માત્ર ને માત્ર એર અંદર જાય છે. અહીંયા શું જાય છે? એર પ્લસ પેટ્રોલ જાય છે. આની અંદર માત્ર ને માત્ર શું જશે? એર જાય છે. સમજાય છે? યસ. કે સીઆઈ એન્જિન એટલે કે આપણું સીઆઈ એન્જિન તમને હજુ ખ્યાલ નહીં, સીઆઈ એન્જિન ધેટ ઇઝ ડીઝલ એન્જિન. જેટલા બી ડીઝલ એન્જિન છે ને આપણે સીઆઈ એન્જિન એટલે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન કહીએ છીએ. અને જેટલા પણ પેટ્રોલ એન્જિન છે એને આપણે શું કહીએ છીએ? પેટ્રોલ એન્જિન આપણે કહીએ છીએ એસઆઈ એન્જિન. બરાબર? ઓકે, તો એર અને પેટ્રોલનું મિક્સર ધેટ ઇઝ ઘણીવાર ગેસોલિન એન્જિન પણ કહેવામાં આવે છે. બરાબર? તો એર અને પેટ્રોલનું મિક્સર ઇનલેટમાં જશે, અહીંયા માત્ર એર અંદર જવાની છે. તો આ જે સીઆઈ એન્જિન છે, આપણું ડીઝલ એન્જિન છે, એની અંદર જ્યારે કમ્પ્રેશન સ્ટ્રોક આવશે તો માત્ર એર કમ્પ્રેસ થશે. અને આની અંદર એસઆઈ એન્જિનમાં જ્યારે કમ્પ્રેશન થશે તો એર અને પેટ્રોલ કમ્પ્રેસ થાય છે. ઓકે, પછી આપણે અહીંયા એર અને પેટ્રોલ કમ્પ્રેસ થશે એટલે અહીંયા સ્પાર્ક પ્લગની મદદથી શું કરીશું? કમ્બશન કરીશું. અને અહીંયા એર કમ્પ્રેસ થાય છે તો અહીંયા ઇન્જેક્ટરની મદદથી ડીઝલ જે છે એને ઇન્જેક્ટ કરીને અહીંયા આપણે કમ્બશન કરીએ છીએ. એ આખો ફંડામેન્ટ હું તમને આગળથી સમજાવવાનો છું, પરંતુ અહીંયા મારું મેઇન ફોકસ જે છે એ શું છે કે એસઆઈ એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર પેટ્રોલ એન્જિનમાં એર અને પેટ્રોલનું મિક્સર અંદર જાય છે અને અહીંયા માત્ર એર અંદર જાય છે. હવે જે એન્જિનમાં એર અને પેટ્રોલનું મિક્સર જ અંદર જતું હોય એ જ એન્જિનમાં જરૂરત પડશે ને બંનેને મિક્સ કરવાની. ઓકે, અને આ પેટ્રોલ અને એરને મિક્સ કરવાનું જે કામ કરે છે એ કોણ કરે છે? કાર્બોરેટર. કોણ કરે છે? કાર્બોરેટર. તો કાર્બોરેટર એક એવી ડિવાઇસ છે, કે જે એર અને પેટ્રોલ બંનેને મિક્સ કરવાનું કામ કરે છે. અને એટલા માટે કાર્બોરેટર જે છે એ એર અને પેટ્રોલને મિક્સ કરશે. યસ, તો મિક્સ કરે છે અને મિક્સ ક્યારે કરશે? જ્યારે એન્જિનની અંદર એર અને પેટ્રોલ જતા હોય તો ને. પણ એર અને પેટ્રોલ કયા એન્જિનમાં અંદર જતા હોય? એસઆઈ એન્જિનમાં. અને એસઆઈ એન્જિન એટલે બીજું નામ શું છે? પેટ્રોલ એન્જિન. તો એનો જવાબ શું આવશે? પેટ્રોલ એન્જિન. ડીઝલ એન્જિન તો આવી જ ના શકે, કેરોસીન આવે નહીં અને મિનરલ ઓઇલ આવે નહીં. સિમ્પલ, ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી ક્વેશ્ચન હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, જેની અંદર શું લખ્યું છે કે ટુ સ્ટ્રોક એન્જિનમાં
સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ ગેસ કાઢવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? યસ, આ વસ્તુ પણ આગળ આપણે ફરીથી જોવાના છે. દેખો મિત્રો, હવે મેં તમને આ જ ફિગર આગળ મૂકી હતી, જે પહેલી સ્લાઇડ હતી, બીજા નંબરની સ્લાઇડ હતી, એમાં મેં તમને શું કહ્યું હતું, આખું વર્કિંગ સમજાવ્યું હતું, બરાબર. હવે જ્યારે એક વસ્તુ સમજો કે અહીંયાથી એર અને ફ્યુઅલ મિક્સચર આવે છે, ફ્રેશ છે, અહીંયા જે અંદર થશે, એન્ટર થશે, ફ્રેશ હશે, તો પિસ્ટન નીચે આવશે એટલે આ ફ્રેશ એર ફ્યુઅલ મિક્સચર છે કમ્પ્રેસ થશે, દબાણમાં આવશે એટલે આ ટ્રાન્સફર પોર્ટમાંથી અહીંયા ઉપર આવી જશે, દેખાય છે, અહીંયાથી ઉપર આવશે. હવે જ્યારે આ ઉપર આવે છે ત્યારે એની સાથે સાથે અહીંયા જે ઓલરેડી બળેલો ગેસ છે, એના આગળ જે કમ્બશન થયું હતું, એ કમ્બશન દરમિયાન જે બળેલો ગેસ ઓલરેડી જે હતો એ હજુ તો બહાર નીકળે છે. સમજો છો તમે? જે ગેસ છે એટલે કે જે એર અને પેટ્રોલનું મિક્સર જેનું કમ્બશન થયું છે, જેને પિસ્ટન ઉપર ધક્કો માર્યો છે, એ હજુ તો અહીંયા બહાર નીકળી રહ્યો છે મિત્રો. અને એની સાથે સાથે એક પ્રક્રિયા એવી થઈ રહી છે કે ફ્રેશ એર ફ્યુઅલ મિક્સર ઉપર પણ આવી રહ્યું છે, બરાબર. તો મારે એવી જરૂર, હવે આ બંને મિક્સ થઈ જશે તો શું થશે? એર ફ્યુઅલ મિક્સર જે ફ્રેશ છે એ બગડી જશે, એ ડાયલ્યુટ થઈ જશે, અને એની અંદર શું થઈ જાય છે? પ્રદૂષણ થઈ જાય છે. એટલા માટે એ કઈ રીતે થવું જોઈએ કે અહીંયાથી આ ગેસ બહાર નીકળવો જોઈએ ને આ અંદર એન્ટર થવું જોઈએ. એટલા માટે પિસ્ટનનો ઉપરનો આકાર તમે જોઈ શકો છો, અહીંયા પિસ્ટનનો ઉપરનો આકાર આ રીતે આપેલો છે, દેખાય છે? તો જેથી કરીને શું થાય છે કે જે નવો ફ્રેશ એર ફ્યુઅલ મિક્સર આવશે ને, એ આ પિસ્ટન ક્રાઉનિંગ કરેલું છે ને ઉપર, એના કારણે સીધું ઉપર તરફ ધકેલાશે. નવી એર ફ્યુઅલ મિક્સર અહીંયા દેખાય તમને, અહીંયા સુધી ધકેલાશે, અને અહીંયા સુધી ધકેલાશે, અને એ પોતે જે ગરમ બળેલા ગેસીસ છે એને ધક્કો મારીને આ રીતે બહારની તરફ એક્ઝોસ્ટ કરે છે. અને એ જે ધક્કો મારીને બહારની તરફ એક્ઝોસ્ટ કરે છે, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે સ્કેવેન્જિંગ. શું કહેવામાં આવે છે? સ્કેવેન્જિંગ પ્રક્રિયા. ઓકે, તો આ જે સ્કેવેન્જિંગ પ્રક્રિયા છે ને, એના વડે આપણે એક્ઝોસ્ટ ગેસને ટુ સ્ટ્રોક એન્જિનની અંદર બહાર કાઢીએ છીએ. આખી વસ્તુ સમજાઈ ગઈ? ઓકે, તો ટુ સ્ટ્રોક એન્જિનમાં સિલિન્ડરમાંથી એક્ઝોસ્ટ ગેસ કાઢવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એક્ઝોસ્ટ ગેસને બહાર કાઢવા માટે આપણે ફ્રેશ એર ફ્યુઅલ મિક્સર જે છે એ પોતે ધક્કો મારશે અને એને બહાર કાઢી દેશે. ક્લિયર? એને કહે છે સ્કેવેન્જિંગ પ્રક્રિયા. એના માટે એની પિસ્ટન ઉપર ગ્રાઉન્ડિંગ કરવામાં આવે છે. એવો પણ કદાચ પ્રશ્ન પૂછી જાય કે સ્કેવેન્જિંગ માટે પિસ્ટનની ઉપર શું કરવામાં આવે છે? તો ગ્રાઉન્ડિંગ કરવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? સ્કેવેન્જિંગ કહેવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇઝી ક્વેશ્ચન હતો, ખાલી કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં વર્કિંગ સાયકલ શું છે? ઓહો, દેખો મિત્રો, અગર તમને ખબર જ નથી કે કમ્પ્રેશન ઇગ્નિશન, મેં તમને આગળ ઓલરેડી સમજાવી ચૂક્યો છું. કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન શું છે? કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન શું છે? આ તમને અગર ખ્યાલ જ નથી તો તમે આનો જવાબ આપી શકવાના નથી, બરાબર. હવે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એટલે કયું એન્જિન? સીઆઈ એન્જિન. સીઆઈ એન્જિન એટલે તો કે આની અંદર માત્ર એર જશે અને પછી આપણે ઇન્જેક્ટર વડે ડીઝલને ઇન્જેક્ટ કરીને કમ્બશન કરીએ છીએ, બરાબર. તો ધેટ મીન્સ આ કયું એન્જિન છે? ડીઝલ એન્જિન છે. સમજાય છે? આ હજી તમને ક્લિયર વધારે ત્યારે થશે કે જ્યારે આપણે એનો ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન એટલે કે સીઆઈ એન્જિન અને એસઆઈ એન્જિનનો ડિફરન્સ જોઈશું, બરાબર છે. પણ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, એને કેમ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન કહેવામાં આવે છે? કારણ કે એની અંદર માત્ર ને માત્ર એરને કમ્પ્રેસ કરીને પછી આપણે ઇગ્નાઇટ કરીએ છીએ, એટલા માટે એને કહેવામાં આવે છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, જે છે ડીઝલ એન્જિન. અને એ માત્ર ડીઝલ એન્જિનના કેસમાં જ પોસિબલ છે, એ પણ આપણે આગળ સમજીશું. ઓકે, તો આનો જે જવાબ છે માત્ર અત્યારે એ આવશે ડીઝલ એન્જિન. ઓકે, જેમ કે અહીંયા ફિગર તો મૂકેલી જ છે, તમને વાંચવામાં સરળતા રહે કે ભાઈ એસઆઈ એન્જિન છે ને ડીઝલ એન્જિન છે. એસઆઈ એન્જિનમાં અહીંયા એર અને પેટ્રોલનું મિક્સર હોય છે, અહીંયા માત્ર એર હોય છે. ઓકે, તો એર માત્ર છે એટલે માત્ર એર અહીંયા શું થાય છે? કમ્પ્રેસ થાય છે. અહીંયા તો એર અને પેટ્રોલ મિક્સર, એનું મિક્સર કમ્પ્રેસ થાય છે. હવે એર અને પેટ્રોલનું જે મિક્સર અહીંયા કમ્પ્રેસ થશે ને, એને આવી રીતે માત્ર ફ્યુઅલ ઇન્જેક્ટ કરીને ઇગ્નાઇટ કરવું પોસિબલ નથી, કારણ કે એનો ઇગ્નિશન પોઈન્ટ ઘણો ઊંચો છે, બરાબર. એટલા માટે એને સ્પાર્ક પ્લગ આપવું પડે છે આપણે. જ્યારે અહીંયા માત્ર આપણે શું કરીએ છીએ? એરને કમ્પ્રેસ કરીએ છીએ, જેથી કરીને એરનું ટેમ્પરેચર એટલે કે તાપમાન બહુ વધશે, પ્રેશર પણ વધશે, બરાબર ને. અને પ્રેશર અને તાપમાન વધે છે અને અહીંયાથી હું જેવા ડીઝલને અંદર સ્પ્રે થ્રુ, એકચ્યુઅલી એ કઈ અંદર આપણે બહુ વધારે એન્ટર નથી કરાવતા, અહીંયા એક સ્પ્રે જ કરીએ છીએ સિમ્પલ ફ્યુઅલનો. તો તું ઇન્જેક્ટર વડે ફ્યુઅલનો સ્પ્રે કરીશ ને એટલે શું થઈ જશે? એનું એટોમાઇઝેશન થઈ જશે અને આપોઆપ અહીંયાથી શું થશે? કમ્બશન થવાની શરૂઆત થશે. કારણ કે ડીઝલ જે છે ને એનો જે ઇગ્નિશન પોઈન્ટ થોડોક નીચો છે, બરાબર, જેથી કરીને આટલા કમ્પ્રેશન રેશિયો ઉપર શું થઈ જાય છે? એ ઇગ્નાઇટ થઈ જાય છે. ઓકે, તો એ વસ્તુ છે. ચલો આગળ વધીએ અને જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે છે 8મા નંબરનો આપણો ક્વેશ્ચન.
ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે મિત્રો કે ફોર સ્ટ્રોક એન્જિનને કઈ રીતે ઓળખશો? શું વાત કરો છો? ફોર સ્ટ્રોક એન્જિનને કેવી રીતે ઓળખશો? આવો તો એક ક્વેશ્ચન આપણે આગળ જોઈ ચૂક્યા કે ભાઈ ટુ સ્ટ્રોક એન્જિનને કેવી રીતે ઓળખશો? મેં ત્યારે જ તમને કીધું હતું કે ભાઈ ટુ સ્ટ્રોક એન્જિન હોય તો એની અંદર શું હોય? પોડ્સ હોય છે, બરાબર, અને ફોર સ્ટ્રોક એન્જિન હોય તો એની અંદર શું હોય? વાલ્વ હોય. તો અહીંયા વાલ્વ આવશે, જવાબ શું આવશે? વાલ્વ. બરાબર, એકદમ સિમ્પલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 9મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, અને આ ક્વેશ્ચન સમજવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ટોપ ડેડ સેન્ટર, TDC એટલે ટોપ ડેડ સેન્ટર. ટોપ ડેડ સેન્ટર પર પિસ્ટનના ઉપરના કદનું વજન, ઉપરના સ્થાનનું કદ કેટલું હોય છે એવું પૂછ્યું છે આપણને. એટલે તો જુઓ, અહીંયા મેં એક ફિગર બતાવી છે તમને. અહીંયા છે ને કનેક્ટિંગ રોડ છે, આ સિલિન્ડર છે તમારો આખો, એની અંદર આ કનેક્ટિંગ રોડ છે અને આ પિસ્ટન છે. આ જે છે ને પિસ્ટન છે. ઓકે, હવે આ પિસ્ટન જે છે ને મેક્સિમમ અહીંયા સુધી જ જશે. આનાથી ઉપર આટલો ભાગ ખાલી રાખે છે. પિસ્ટન આટલો ભાગ ખાલી રાખશે અને મેક્સિમમ નીચે છે, અહીંયા BDC બતાવ્યું છે, દેખો અહીંયા મેક્સિમમ નીચે આટલે સુધી જઈ શકે અને મેક્સિમમ ઉપર આટલે સુધી જઈ શકે. એટલે આટલો જે વોલ્યુમ મળ્યો આને તો આપણે ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ એટલે કે આને સ્ટ્રોક વોલ્યુમ કહી દઈશું આપણે. પરંતુ મિત્રો અહીંયા બીજો પણ એક વોલ્યુમ એક્ઝિસ્ટ કરે છે, જે પિસ્ટનની, જ્યાં પિસ્ટનનું ટોપ ડેડ સેન્ટર છે ને, પિસ્ટનનું આ ટોપ ડેડ સેન્ટર છે TDC, તો આ ટોપ ડેડ સેન્ટરની ઉપરનો વોલ્યુમ એની ચર્ચા થઈ રહી છે. દેખો TDC પિસ્ટન જે છે એના ઉપરના સ્થાનનું કદ કેટલું હોય છે? ઉપરનું સ્થાન એટલે પિસ્ટન અહીંયા છે, ટોપ ઉપર છે અત્યારે, તો એનું ઉપરનું જે સ્થાન છે, એનું ઉપરનું જે સ્થાન છે આનું કદ, ધેટ મીન્સ આના કદને આપણે શું કહીએ છીએ અને આ વોલ્યુમને શું કહીએ છીએ? તો આને મિત્રો કહેવામાં આવે છે ક્લિયરન્સ વોલ્યુમ. શું કહેવામાં આવે છે? ક્લિયરન્સ વોલ્યુમ. ઓકે, એટલે કે આટલી જગ્યા આપણે બાકી રાખીએ છીએ જેથી કરીને જે એર અને પેટ્રોલનું મિક્સર છે અથવા ખાલી એર છે બંને એન્જિનની અંદર, એ ત્યાં કમ્પ્રેસ તો થઈ શકે ને. કમ્પ્રેસ થવા માટે એને થોડીક જગ્યા તો જોઈશે ને, એટલા માટે આટલી જગ્યા આપણે બાકી રાખીએ છીએ જેને આપણે કહીએ છીએ ક્લિયરન્સ વોલ્યુમ. સમજાઈ ગયું? તો એની ઉપરનો જે વોલ્યુમ છે એને આપણે શું કહીએ છીએ? ક્લિયરન્સ વોલ્યુમ. આન્સર ઇઝ B, રાઈટ. અને છેલ્લો જે ક્વેશ્ચન છે આપણો એ છે મિત્રો, દેખો કે જો એક એન્જિનમાં ક્લિયરન્સ વોલ્યુમ 10 cc આપ્યો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે દેખજો, અને સ્વેપ્ટ વોલ્યુમ 90 ક્યુબિક સેન્ટીમીટર આપ્યો છે, cc આપ્યો, તો કમ્પ્રેશન રેશિયો તમારે શોધવાનો છે. બરાબર છે? શું શોધવાનું છે? કમ્પ્રેશન રેશિયો. હવે કમ્પ્રેશન જે રેશિયો હોય ને, કમ્પ્રેશન રેશિયો, આ જે કમ્પ્રેશન રેશિયો હોય એ શું હોય છે? આનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. હું તમને ફિગરમાં ફરીથી ડ્રો કરીને આપું છું કે માની લો આ પિસ્ટન છે, આ પિસ્ટનનો ટોપ ડેડ સેન્ટર છે TDC, અને આ જે છે ને આ છે BDC, બોટમ ડેડ સેન્ટર. હવે પિસ્ટન જે છે ને જ્યારે ઉપરથી એરને ખેંચે છે અથવા એર પેટ્રોલને ખેંચે છે, તો ઇન ટોટલ અહીંયાથી માંડીને આટલી વસ્તુ સ્વેપ્ટ કરવાનો છે, એટલે અહીંયા ભરી જશે એર. તો આ એનો ટોટલ સ્વેપ્ટ વોલ્યુમ થઈ ગયો, અને જે કેટલો આપ્યો છે આપણને 90 cc આપ્યો છે. અને આટલો જે વોલ્યુમ છે ને અહીંયા ઉપરનો જે વોલ્યુમ કે જે ટોપ ડેડ સેન્ટરની ઉપરનો છે, જે તમને અહીંયા બીજી એક કલર વડે બતાવું કે આ ઉપરનો જે આ સેક્શન છે ને, આ સેક્શન આપણો છે એ છે ક્લિયરન્સ વોલ્યુમ, જે કેટલો આપ્યો છે આપણને? 10 cc આપેલો છે, 10 ક્યુબિક સેન્ટીમીટર આપેલો છે, અને આ 90 ક્યુબિક સેન્ટીમીટર આપેલો છે. આપણને એવું કીધું છે કે ભાઈ કમ્પ્રેશન રેશિયો શોધો. તો કમ્પ્રેશન રેશિયો શોધવા માટેનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન, કમ્પ્રેશન રેશિયો શોધવા માટેનું જે ઇક્વેશન છે ને એ છે ક્લિયરન્સ વોલ્યુમ વત્તા જે સ્વેપ્ટ વોલ્યુમ છે આપણો, સ્વેપ્ટ વોલ્યુમ છે ભાગ્યા ક્લિયરન્સ વોલ્યુમ છે, જેને આપણે VC કહી દઈએ, બરાબર, ટૂંકમાં. તો અહીંયા VC એટલે ક્લિયરન્સ વોલ્યુમ પ્લસ સ્વેપ્ટ વોલ્યુમ એટલે VS વત્તા ડિવાઈડ બાય VC. તો અહીંયા દેખો VC શું આપેલો છે આપણને? VC આપ્યો છે ક્લિયરન્સ વોલ્યુમ 10 cc, સ્વેપ્ટ વોલ્યુમ આપણને આપ્યો છે 90 cc, અને એની ડિવાઈડ બાય આપણને શું આપ્યો છે? ક્લિયરન્સ વોલ્યુમ 10 cc આપ્યો છે. ધેટ મીન્સ અહીંયા શું થઈ જાય છે? 10 + 90 ધેટ વિલ બી 100, અને ડિવાઈડ બાય 10, 0 0 ને કેન્સલ કરીશું તો 10/1. એટલે આપણો જે આન્સર છે ને, જે કમ્પ્રેશન રેશિયો જે છે એની વેલ્યુ શું આવે છે? 10/1 આવે છે. ઓકે, તો આપણા જે ક્વેશ્ચન છે એના આન્સરનો એનો આન્સર શું આવશે? અહીંયા C આવશે, ધેટ ઇઝ ઓપ્શન 10/1. ઓકે, તો આ જે આંકડા છે ને, સ્વેપ્ટ વોલ્યુમ કે ક્લિયરન્સ વોલ્યુમના આંકડા આપણને ચેન્જ કરીને પણ ઘણી વખત આપી શકે છે, પણ આ જે ઇક્વેશન મેં અહીંયા લખ્યું છે, કયું? કમ્પ્રેશન રેશિયો જે છે ઇઝ ઇક્વલ્સ ટુ ક્લિયરન્સ વોલ્યુમ પ્લસ સ્વેપ્ટ વોલ્યુમ ડિવાઈડ બાય ક્લિયરન્સ વોલ્યુમ. આને તમારે ખાસ યાદ રાખવાનું છે
ઇક્વેશન કયું છે દેખો અહીંયા લખું છું ક્લિયરન્સ વોલ્યુમ પ્લસ સ્વેપ વોલ્યુમ ડિવાઈડ બાય ક્લિયરન્સ વોલ્યુમ. આ જે આખું જે ઇક્વેશન છે ને એનું ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે. અગર આપણને નંબર્સ ચેન્જ કરીને આપે છે તો પણ તમે એનો જે કરેક્ટ આન્સર છે એને કેલ્ક્યુલેટ કરીને શોધી શકો છો. ઠીક છે મિત્રો, તો આ જે 10 ક્વેશ્ચન હતા એને આજે આપણે ડિસ્કસ કર્યા છે અને ખૂબ ડિટેલમાં આજે આપણે ડિસ્કસ કરેલા છે. તો આપણા આજના સેશન જે છે એનું મટીરિયલ તમને જોઈતું હોય તો રામ_એકેડમી ઉપર ટેલિગ્રામ ચેનલ જે છે એમાં જોઈન કરો, જેની અંદર તમને આપણા આજના સેશનનું મટીરિયલ જે છે એ ફ્રીમાં મળી જવાનું છે. ઠીક છે, તો આપણી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ એને પણ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો, જેથી કરીને આવનારી અપડેટ્સ તમને ખૂબ જ સરળતાથી મળી જાય છે. ઠીક છે, તો મળીશું નેક્સ્ટ સેશનમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.